દહેગામ નગરપાલિકાના અંતિમ ચરણમાં ત્રિકોણીયો જંગ જામશે. 7 વોર્ડના ઉમેદવારો સમર્થકો ઉમટી પડ્યા હતા. આરજે રાઠોડ દહેગામ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે, જેમાં નગરપાલિકાના 7 વોર્ડ વિસ્તારના જે તે બૂથ મુજબ મતદાન પર થશે. જ્યારે દહેગામ તાલુકા પંચાયત 51, જિલ્લા પંચાયત 46 અને નગરપાલિકા 87 ફોર્મ ભરાયેલ, જેની ચૂંટણી નિયત કરેલા બૂથ સ્થળ મુજબ યોજાશે. આજે દહેગામ નગરપાલિકામાં ફોર્મ ભરવાના અંતિમ દિને કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારોએ 72 જેટલા ફોર્મ ભર્યા હતા. નગરપાલિકામાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારો, ટેકેદારો અને સમર્થકો પાર્ટીના ખેસ ધારણ કરી ઉમેદવાર સાથે સમર્થકો રહ્યા હતા. તો કેટલાક હોદ્દેદારોને ટિકિટ ન મળતા ભગવો છોડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આજે દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ NM દેસાઈએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પાલિકામાં ભાજપના દિગ્ગજ નેતાઓની પાર્ટીએ ટિકિટ કાપી નાખતા ફોર્મ ભરવાના અંતિમ દિને કભી ખુશી તો કભી ગમ જોવા મળ્યો હતો. રિપોર્ટર આરજે રાઠોડ દહેગામ. કયા વોર્ડની અંદર ઉમેદવારી કરી આજ? વોર્ડ નંબર 3, દહેગામ નગરપાલિકા, વોર્ડ નંબર 3. શું નામ છે આપનું? મોહમ્મદ મોદી સમીર અલી કાજી. આપનું નામ? मंसूरी सलीम आदमभाई. આવાજ જોરથી. राठौड़ रिंकू बेन जीगर कुमार. ઓકે. जब પાર્ટી આજે તમને ટિકિટ આપી, તમારી ઉમેદવારી પાક્કી થઈ ગઈ, તમે જીતીને આવ્યો છો, તો જનતા માટે શું કરશો? અમે વોર્ડ નંબર 3ના એક ગલીના વિકાસ માટે લડીશું. આ અમારું પોતાના ફાયદાનું કોઈ ઇલેક્શન નથી. જનતાના જે પણ સુવિધાઓ જોઈશે, અમે એમની તમામ સુવિધાઓને પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું. જે નાના મોટા પ્રશ્નો છે, આપ શું કહેવા માંગો છો? કોંગ્રેસ તરફથી મને જે ટિકિટ આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આપ શું કહેવા માંગો છો? જનતા માટે શું કરશો આપ? વિકાસના કામો કરી. ઓકે.